નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 ગણિત માટે મોસ્ટ આઈએમપી MCQ જોવાના છીએ। તો તેમાં પહેલો MCQ છે કે 2x + 3y = 10 અને 3x + 4.5y = 18 સમીકરણોની રેખાઓ ખાલી જગ્યા હોય છે। તો પહેલું છે સમાંતર, બીજું છે સંપાતી, ત્રીજું છે છેદતી અને ચોથું છે એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તેમાં a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો રેખાઓ છેદતી મળશે। અને જો વિદ્યાર્થી મિત્રો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હશે તો રેખાઓ સંપાતી મળશે। અને a1 બરાબર b1 અને a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 હશે તો સમાંતર રેખાઓ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં 2x + 3y બરાબર 10 અને 3x + 4.5y બરાબર 18 સમીકરણ યુગ્મની રેખાઓ સમાંતર હશે। તો તેમાં જવાબ આવશે એ। બીજો MCQ છે કે 3x² + kx - 8 બરાબર 0નું એક બીજ -2/3 હોય તો k બરાબર શું? તો તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલું આપેલું છે 10, બીજું છે -10, ત્રીજું છે 6 અને ચોથું છે -6। તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમને એક સૂત્ર આપવામાં આવેલું છે, જે સૂત્ર છે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a। તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને જવાબ મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે -10 એટલે કે બી જવાબ આવશે। તો ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે કે 1 અને 50 વચ્ચેના યુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય? તો તેમાં એ છે 576, બી છે 626 અને સી છે 674 અને ડી છે 624। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને તમારા 5મા ચેપ્ટર સમાંતર શ્રેણીમાંથી પૂછવામાં આવ્યો છે। તો તેમાં સૂત્ર આપેલું છે, જેમાં તમે કિંમત મૂકશો તો તમને જવાબ મળી જશે। તો જવાબ 625 આવશે। ચોથો ક્વેશ્ચન છે કે બિંદુ a કૌંસમાં b અને b -a અને -b વચ્ચેનું અંતર કેટલું થાય? તેમાં a છે 0, b છે 2a + 2b, c છે 2 વર્ગમૂળમાં a² + b², d છે 4 વર્ગમૂળમાં a² + b²। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને તમારા 7મા ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યો છે। તો તે પુસ્તકમાં તમે જોશો તો તેમાં એક સૂત્ર આપવામાં આવ્યું છે, જે સૂત્ર છે pq બરાબર વર્ગમૂળમાં x2 - x1² વત્તા y2 - y1²। તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને જવાબ મળી જશે। અને તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે સી। તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રશ્ન જોઈએ તો 5મો પ્રશ્ન છે કે 2 tan θ ભાગ્યા 1 - tan² એના બરાબર કેટલા થાય? તો એ છે sin 30, tan 60, sin 60 કે cos 60। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી, tan 60। પછી આગળ છે કે 7, 10, 2, 7, 3, 5, 6, 3 અને m નો બહુલક 3 હોય તો m - x બાર બરાબર ખાલી જગ્યા m - x થાય। તો એમાં પહેલું છે 7, બીજું છે 3, ત્રીજું છે 10 અને ચોથું છે 43/8। તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે ડી, 43/8। પછી આગળ જોઈએ તો તેમાં x બરાબર 2, y બરાબર 3 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે। તો એમાં પહેલું છે 2x + 3y - 13 બરાબર 0, b 3x + 27 - 13 બરાબર 0, x - y બરાબર 5 અને ડી એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને x બરાબર 2 અને y બરાબર 3 આપ્યા છે। તો તમે વિદ્યાર્થી મિત્રો એમાં જો x બરાબર 2 અને y બરાબર 3 કિંમત મૂકશો તો અહીંયા
એક્સ બરાબર 2 આવશે એટલે 4 થશે વત્તા 3 વાય બરાબર 3 3 તરી 9 માઇનસ 13 બરાબર 0 9 ને 4 13 થશે એટલે 13 માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે એ. પછી આગળ છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા તરીકે સૂત્ર ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો એ છે શ્રીધરાચાર્ય, બી છે બ્રહ્મગુપ્ત, સી છે યુક્લિડ અને ડી છે પાયથાગોરસ. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર શ્રીધરાચાર્યએ આપ્યો હતો એટલે જવાબ આવશે એ. પછી આગળ છે કે જો A3 બરાબર 8, A7 બરાબર 24 તો A10 બરાબર કેટલા થાય? તો A બરાબર -4, B બરાબર 28, C બરાબર 32 અને D બરાબર 36 છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને સમાંતર શ્રેણીમાંથી પૂછવામાં આવ્યો છે. તેમાં સૂત્ર આપેલું છે જેમાં તમે કિંમત મૂકશો તો તમને જવાબ મળશે D 36. પછી આગળ છે કે A કૌંસમાં 1 2 B બરાબર 2 3 અને C બરાબર 3 4 આપેલા બિંદુઓ છે નીચેના પૈકી ખાલી જગ્યા સત્ય છે. તો તેમાં AC વત્તા BC બરાબર AB, AB વત્તા BC બરાબર AC, AC એ ABનું મધ્યબિંદુ છે કે AB અને C સમરેખ નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે B, AB વત્તા BC બરાબર AC. પછી આગળ પ્રશ્ન છે કે sin 2A બરાબર 2 sin A હોય તો A બરાબર ખાલી જગ્યા અંશ થાય. તો એમાં પહેલું છે 60 અંશ, બીજું છે 45 અંશ, ત્રીજું છે 30 અંશ અને ચોથું છે 0 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ડી 0 અંશ. પછી નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપન નથી? તો એમાં જ મધ્યસ્થ, બહુલક કે વિસ્તાર? તો વિદ્યાર્થી મિત્રો આમાં વિસ્તાર છે જે મધ્યવર્તી સ્થિતિમાનનું માપન નથી. પછી આગળ છે y બરાબર mx વત્તા 5ની રેખા બિંદુ 2 7માંથી પસાર થતી હોય તો m બરાબર કેટલા હોય? A બરાબર 1, B બરાબર 3, C બરાબર 5 અને D બરાબર 7 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં A બરાબર A આવશે જવાબમાં, M બરાબર 1. દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર D બરાબર ખાલી જગ્યા. તો B² + 4AC, B² - 4AC, CB - AC કે C² - 4AB? તો વિદ્યાર્થી મિત્રો આમાં D બરાબર B² - 4AC એટલે જવાબ B આવશે. પછી આગળ જોઈએ કે જે તમને સમાંતર શ્રેણીના ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યો છે કે 10 7 4 ખાલી જગ્યાનું 30મું પદ ખાલી જગ્યા છે. તો એમાં પહેલું છે 97, 77, -77 અને -87. તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમે સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને C મળશે જવાબ -77. તો વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન છે કે PXYનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો એ છે x² + y², બીજું છે વર્ગમૂળમાં x² + y² અને ત્રીજું છે x + y કે D આપેલ પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે B, વર્ગમૂળમાં x² + y². પછી આગળ છે કે જો tan θ બરાબર cot θ હોય તો θ બરાબર કેટલા અંશ થાય? 45 અંશ થાય, 60 અંશ થાય, 90 અંશ થાય કે 100 અંશ થાય? તો વિદ્યાર્થી મિત્રો તેમાં 45 અંશ થાય એટલે કે જવાબ એ આવશે. પછી કોઈપણ માહિતી માટે x બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો આ તમને આંકડાશાસ્ત્રમાંથી પ્રશ્ન લેવામાં આવે છે જેમાં એક સૂત્ર આપેલું છે. તો એમાં એ જવાબ 30, B જવાબ 45, C જવાબ 15 કે D 20 આવશે. તો વિદ્યાર્થી મિત્રો તે સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને C જવાબ મળશે 15. પછી આગળ પ્રશ્ન છે કે જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18નો એક ઉકેલ 1 0 હોય તો k બરાબર કેટલા થાય? 8 થાય, 4 થાય, 2 થાય કે 5 થાય? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે C, 2. સમીકરણ x² - x 4x + 7 બરાબર 0 ના વિવેચકની કિંમત કેટલી થાય?
12 થાય, -12 થાય, 44 થાય કે -44 થાય? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે બી -12. જે સમાંતર શ્રેણી માટે ડી બરાબર 15 હોય તે સમાંતર માટે A11 A18 બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. જે તમને સમાંતર શ્રેણીમાં સૂત્ર આપેલું છે તેમાં કિંમત મૂકી તમારે લાવવાનો છે, અને તે જવાબ સાચો છે કે ખોટો તે હું તમને રિપ્લાય આપીશ. પછી આગળ પ્રશ્ન છે કે PMNનું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? તો m² + n², b √m² + n² કે c ma કે n² m n²? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે બી. પછી આગળ છે કે cos θ - sin ની 4 ઘાત θ બરાબર કેટલા થાય? 1 થાય, 0 થાય, cos² θ - sin² θ થાય કે cos² θ sin² θ થાય? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, ને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે જેમાં અત્યારે જ જોઈન થાઓ. થેન્ક યુ.